સુરત તાતીથયા વિસ્તારમાં આવેલી પંકજ ડાઇંગ મિલ દ્વારા છોડવામાં આવતું જોખમી કેમિકલયુક્ત પાણી જાહેર માર્ગો પર વહી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ગંદા પાણીના નિકાલને કારણે સ્થાનિક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. સુરત તાતીથયા વિસ્તારમાં આવેલી પંકજ ડાઇંગ મિલ દ્વારા છોડવામાં આવતું જોખમી કેમિકલયુક્ત પાણી જાહેર માર્ગો પર વહી રહ્યું હોવાની ઘટના સામે આવી છે. હવાનું પ્રદૂષણ, ખુલ્લામાં વહી રહેલા કેમિકલયુક્ત પાણીને કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જળ અને જમીન પ્રદૂષણ, રોડ પરથી પસાર થતું આ ઝેરી પાણી નજીકના જમીન સ્તરમાં ઉતરી રહ્યું છે, જે લાંબા ગાળે ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરી શકે છે. જાહેર રોડ પર પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકોને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મિલ સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારના શુદ્ધિકરણ વગર સીધું જ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર મૌન સેવી રહ્યું હોય તેવું જણાય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી ચામડીના રોગો અને તેની દુર્ગંધથી શ્વસન તંત્રને લગતી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. જો આ પ્રવાહ અટકાવવામાં નહીં આવે તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો હવે માંગ કરી રહ્યા છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક આ મામલે તપાસ કરીને બેદરકાર મિલ સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરે.